કે ભાઈ દિયોદર લીડ આલે જ્ઞાનીબેન ને વાવ આલે પાલનપુર આલે, પણ અમે એવું માનીએ છીએ બનાસકાંઠા જિલ્લો કે દોતા એ કોંગ્રેસનો અમારો મોટો ભાઈ છે અને સૌથી વધુ લીડ હંમેશા દોતાએ આપી છે. અને આપણે સૌ જ્યારે 3 ટર્મથી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હોય એટલે બેન વતી પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સૌથી હાઈએસ્ટ આપણી લીડ દોતા વિધાનસભાની હશે. સાથે સાથે આખા જિલ્લાની અંદર માન્ય કાંતિભાઈએ વાત કરી એમ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે એક પણ વિધાનસભામાં આપણે માઇનસ નથી થવાના. આપણી બધી જ વિધાનસભાઓમાંથી લીડ હશે. સૌ આગેવાનોએ વાત કરી છે, મારે 2-3 વાતો કરવી છે. વિશેષમાં 18 આલમના આગેવાનો છે, 18 આલમ અહીં ઉપસ્થિત છે, ઠાકોર સમાજ પણ ઉપસ્થિત છે. ત્યારે મારે કહેવું છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અને દિલ્હીના નેતૃત્વએ જ્ઞાનીબેન ઠાકોરની પસંદગી કરી. 75 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત લોકશાહીની લોકસભાની બનાસકાંઠાના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસ પક્ષે ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. જ્ઞાનીબેન એ ઠાકોર સમાજની 18 આલમના ઉમેદવાર છે. ત્યારે હું અન્ય સમાજને પણ વિનંતી કરું છું કે લોકસભાની ચૂંટણી હોય, હર હંમેશા સમાજે ઠાકોર સમાજે જ્યારે લોકસભાની અંદર અહીંયા મત વિસ્તારમાંથી જોઈતાભાઈ પટેલ હોય, પરથીભાઈ ચૌધરી હોય, સ્વર્ગીય વી.કે. ગઢવી સાહેબ હોય, કે જેવી શાહ હોય, પોપટલાલ જોશી હોય, કે ક્ષત્રિય આગેવાન હરિસિંહજી ચાવડા હોય, એમને મત આપી અને બનાસકાંઠા જિલ્લામાંથી સંસદમાં મોકલ્યા છે. ત્યારે આપણે સૌએ આ વખતે જ્ઞાનીબેનને બનાસકાંઠાના લોકસભામાંથી વિજય બનાવીએ એવી પણ અપીલ કરું છું. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જ્યારે આ વિસ્તારમાંથી મારો જાગીરદાર સમાજ પણ ઉપસ્થિત હોય ત્યારે મારે 2 વાત કરવી છે આ વિસ્તારના આગેવાનોને, વિશેષમાં જાગીરદાર સમાજને. કારણ કે પોથાવાડા હોય, આરખી હોય, આજુબાજુના અનેક ગામો છે. એ ગામોના જાગીરદાર સમાજના આગેવાનોને વિનંતી છે, ભલે આપણા વોટ ઓછા હોય પરંતુ આપણે 18 આલમની સાથે પ્રેમ ભાવથી રહેતા હોય. ત્યારે આ વખતે વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતની અંદર કેન્દ્રીય મંત્રી રૂપાલાજીએ જે રીતે ક્ષત્રિય સમાજના બહેન દીકરી વિશે બફાટ કર્યો છે એનો જવાબ પણ બનાસકાંઠા જિલ્લાનો ક્ષત્રિય સમાજ આપશે. હું સમાજના વડીલોને વિનંતી કરું છું કે તમારે શક્તિસિંહ ગોહિલને મજબૂત કરવા છે કે તમારે પાટીલને મજબૂત કરવા છે એ નક્કી કરીને 7મી તારીખે મતદાન કરજો. જ્ઞાનીબેન ઠાકોર જો સંસદમાં ચૂંટાઈ જશે તો એ તાકાત શક્તિસિંહ ગોહિલની કોંગ્રેસની મજબૂત બનશે. 18 આલમ બેઠી છે. આપ સૌને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વિનંતી કરું છું કે 15મી તારીખે જ્ઞાનીબેન આપણા પાલનપુર ચડોતર